પાટણ જિલ્લામાં સિદ્ધપુરની સરસ્વતી નદીની બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। સરસ્વતી નદીને પુનઃજીવિત કરવા માટેની કામગીરી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે। અંદાજિત ₹20 કરોડના ખર્ચે હાલમાં સરસ્વતી નદીના બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। નદી કાંઠે રિવરફ્રન્ટ અને ગાર્ડન પણ બનશે। સરકારની પ્રજાલક્ષી આ કામગીરીને લઈને સિદ્ધપુર નગરજનોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। સરસ્વતી નદી ખાતેની ચાલી રહેલી કામગીરી ડિસેમ્બર 2024ના અંતમાં પૂર્ણ થશે। સિદ્ધપુર સરસ્વતી નદીમાં જે આ રિવરફ્રન્ટનું કામ ચાલી રહ્યું છે, હાલ સિદ્ધપુર વાસીઓનો અનેરો આનંદ છે, કારણ કે આ જે રિવરફ્રન્ટ બની રહ્યો છે એની અંદર સિદ્ધપુર વાસીઓ જેમ કે ધાર્મિક વિધિ કરવા માટે આવતા લોકોને અહીંયા એક અલગ કુંડ બનાવી આપવામાં આવવાનો છે, જેની માટે જે તર્પણ વિધિ અત્યારે નદીમાં થતી હોય છે એના કારણે એ કુંડના અંદર થશે અને આ ગુજરાતમાં બીજા નંબરનો રિવરફ્રન્ટ બનવા જઈ રહ્યો છે। સિદ્ધપુરની અંદર કેટલા વર્ષોથી સરસ્વતી નદીની અંદર પાણીનો પ્રવાહ હતો જ નહીં। જ્યારે ચોમાસું આવે ત્યારે રેલો આવતો હતો, એના સિવાય પાણી બંધ થઈ ગયું। પણ સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશનના સાથ સહકારથી આ પાણી આવવાથી નીચે જમીનના તળ છે ને, તળ પણ ઊંચા આવે છે અને આજુબાજુના ખેતરો બેતરો બધી જગ્યાએ પાણીના પ્રશ્ન છે। પાણી તો આમે પણ એવી વસ્તુ છે કે પાણી હોય તો ત્યાં આગળ બધી જગ્યાએ સમૃદ્ધિ આવે જ છે। હાલ સિદ્ધપુર સરસ્વતી નદી આપણે જાણીએ છીએ કે ઘણા વર્ષોથી લુપ્ત નદી તરીકે એને ઓળખવામાં આવે છે। છેલ્લા 10 વર્ષમાં તો અહીંયા પાણી પણ નથી આવ્યું। તો આ બધી વાતોથી અમને વાફેક કરવામાં આવ્યા કે આ એક જગ્યા એવી છે કે જો ધોળકિયા ફાઉન્ડેશન અહીંયા કામ કરે તો આ પુણ્યનું કામ છે અને પાણી બચાવવું એ આ સૃષ્ટિનું સૌથી મોટું કામ છે, પાણી અને ઝાડ। તો અમારું ફાઉન્ડેશન ગુજરાતમાં અત્યાર સુધીમાં 150થી વધારે સરોવર બનાવી ચૂક્યું છે। તો હાલ આ ગુજરાત સિંચાઈ વિભાગ, ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા સિદ્ધપુર સરસ્વતી નદીમાં 13 માર્ચ 2024થી આ કામ શરૂ થયું હતું। આજે આ 3 મહિનાની અંદરમાં 3 લાખ ઘનમીટર કામ થઈ ચૂક્યું છે। ભારતીય જનતા પાર્ટીના અથાગ પ્રયત્નો નિમિત્તે સિદ્ધપુર સરસ્વતી નદીની અંદર અત્યારે રિવરફ્રન્ટનું કામ ચાલી રહ્યું છે અને જેમાં 12 માસ પાણી રહેવાનું છે। તો આ રિવરફ્રન્ટ બનશે ત્યારે સિદ્ધપુરની પબ્લિકને એક સારામાં સારી જગ્યા, પ્રવાસન સ્થળ અને એ લોકો ત્યાં હરવા ફરવા આવી શકશે। અહીંયા બગીચો બનશે અને લોકો જે સિદ્ધપુરની અંદર તકલીફ ભોગી રહ્યા હતા કે એ લોકોને ફરવાનું કોઈ સ્થળ નહોતું મળતું, એ સ્થળ અત્યારે સિદ્ધપુરની અંદર તૈયાર થઈ રહ્યું છે। અને બીજું કે નદી 12 માસ રહેશે તો એનો ફાયદો એના બ્રાહ્મણોને અને તમામ પબ્લિકને મળતો રહેશે। સિદ્ધપુર સરસ્વતી નદીને પુનર્જીવિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાનગી ફાઉન્ડેશનને કામગીરી આપવામાં આવી છે। છેલ્લા 3 મહિનાથી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા સિદ્ધપુર સરસ્વતી નદીના અંદર ખોદકામની કામગીરી કરવામાં આવી છે। અત્યાર સુધીમાં લગભગ 3 લાખ ઘનમીટરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને આગામી દિવાળી સુધીમાં આ કામગીરી પૂર્ણ થાય તેવો અંદાજ કરવામાં આવ્યો છે। આ કામગીરી પૂર્ણ થશે જેનાથી જે રીતે કહી શકાય કે સિદ્ધપુર સરસ્વતી નદીના અંદર 12 માસ પાણી ભરેલું જોવા મળશે। સરસ્વતી નદી 2 કાંઠે વહેતી જોવા મળશે, જેના કારણે અહીંયા જે તર્પણ વિધિ માટે આવનાર શ્રદ્ધાળુઓને પણ ભારે ખુશી જોવા મળશે। તેઓ પણ હર્ષોલ્લાસ સાથે અહીંયા જે પોતાના પિતૃઓનું તર્પણ કરી શકે। સાથે સાથે અહીંયા જે નદીની આસપાસ જે રિવરફ્રન્ટ બનાવવાનો કામગીરી પણ ચાલુ છે, ગાર્ડન પણ બનાવવામાં છે, જેથી અહીંયા જે સિદ્ધપુર સહિત જે તર્પણ વિધિ માટે આવનાર લોકો માટે પણ આ એક આકર્ષણનું કેન્દ્ર બની રહી છે અને હાલ તો સિદ્ધપુરવાસીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ન્યૂઝ કેપિટલ પાટણ।